આપણી માં એટલે આ ધરા એ ગરમ થઈ રહી છે અને ગરમ થઈ રહી છે એટલે કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે. પૃથ્વી પરથી જંગલોનું પ્રમાણ ઘટ્યું છે. આ લીલી ચાદર ઘટી છે ને એટલે માં ધરા ગરમ થઈ રહી છે અને એના કારણે કેટલી બધી મુશ્કેલીઓ આપણે વેઠી રહ્યા છે. વાવાઝોડા, અતિવૃષ્ટિ, ટૂંકમાં આખું વાતાવરણ ડહોળાઈ ગયું છે. પેલું કહે ને કે મોસમ સાથેનું બધું આવે ને તો બરાબર, અત્યારે બધું કમોસમી થઈ ગયું છે. વરસાદ પણ કમોસમી, ફૂલોનું આવવું પણ કમોસમી જેવું થઈ ગયું છે, ફળોનું આવવું પણ સિઝન વગરનું થઈ ગયું છે. આ બધું હેલ્ધી નથી અને હેલ્ધી નથી એને ઠીક તો આપણે સૌએ મળીને કરવું પડશે અને કરવાનું કામ કોઈ કરી શકે તો એમાં મહત્ત્વનું પરિબળ આ વૃક્ષો છે એ ભજવી શકે એમ છે. અમે વૃક્ષો વાવી અને ઉછેરવાનું કરીએ છીએ પણ જેટલા પ્રમાણમાં અમે પાછલા 2019થી લઈને અત્યાર સુધી 8,80,000 વૃક્ષો અમારા ઉછરી રહ્યા છે 166 ગ્રામ વનમાં. પણ આ પ્રમાણ બહુ જ નાનું, પેલું આખી પૃથ્વીમાં કીડીના પગ જેટલું છે. તમારે સૌએ જાગવું પડશે અને ઘણા ગામોમાં, આજે જે બલોદર ગામમાં છું એ ગામના ખેડૂતોએ કીધું કે તમારા સ્મશાનમાં વાવેલા વૃક્ષ જોઈને અમે અમારા ખેતરમાં પણ 5-5 વૃક્ષો વાવ્યા છે. બસ આ કરો, એ જરૂરી છે ધરતીને આવેલો તાવ ઓછો કરવા માટે.